નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે। તો જે અમે કાલે ભઠ્ઠી પકવી છે એ અમારી ભઠ્ઠી પાકેલી મસ્તની દેખાઈ રહી છે। તમે આજના વિડીયોમાં હું બતાવીશ અને તમે જો વિડીયો પર પહેલી વાર આવ્યો તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો ચલો હું બતાવું તમને કે અમારી ભઠ્ઠીમાં કઈ કઈ આઈટમ પકવી છે અમે। તો જોઈ શકો છો હજુ આ ભઠ્ઠી ઉપર રૂ ઢાંકેલું છે। તો તમે જોઈ શકો છો બહુ સરસ કલર આવેલો છે એનો। આ છે દીપક, જે મોટા દીપક છે। અને આ છે કુલડી, તેનો અવાજ તમે સાંભળી શકો છો। આની અંદર લોટા પણ પકેલા છે દોસ્તો। તમે જોઈ શકો છો દોસ્તો, આ ધૂપનો અમે સપોર્ટ આપ્યો છે કે જે અમે માલ ભઠ્ઠીમાં ભર્યો છે એના વજનથી જે આ નીચેવાળા લોટા છે તે ખસીને માલને કોઈ નુકસાન ના પહોંચે એ માટે એને સપોર્ટ આપવામાં આવે છે। અને આ રૂ એટલા માટે ઢાંકવામાં આવે છે કે જે અમે ભઠ્ઠી પકવીએ એના ઉપર અમે પહેલાં જે તવા આવે રોટલી બનાવવાના એ તવા ઢાંકતા હતા, હવે અમે આના ઉપર જે આ રૂ ઢાંકીએ છીએ। રૂ ઢાંકવાનું એક જ કારણ છે કે જે પવનના કારણે ભઠ્ઠી બગડે નહીં। તો આ છે જે ભઠ્ઠીનું બારું જેની અંદર અમે લકડું નાખીએ છીએ। તો તમે અંદરથી પણ બતાવો। તો આ બે મકાના ભાગમાં અમે લકડું નાખીએ છીએ। આવા બે બારા છે, પેલી સાઈડમાં પણ છે। અમે બંને બારામાંથી બે સાઈડ લકડું નાખીએ છીએ અને લકડું હું તમને બતાવી દઉં તો તમે સામે જોઈ શકો છો જે પ્લાસ્ટિક ઢાંકેલું છે એ લકડું નંખાવેલું છે। અત્યારે બારિશવાળો મોસમ છે એટલે અમે પ્લાસ્ટિક ઢાંકી દીધું છે। તો દોસ્તો તમે જોઈ શકો છો લકડાનો કેટલો મોટો ઢગો છે। તો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરના દોસ્તો। ફરી મળીશું નવા વિડીયોમાં।